જો એકવાર આવી રીતે આખા રીંગણાનું શાક બનાવીને ખાઈ ગયા તો આંગળા છાંટતા રહી જશું। તો સૌથી પહેલા આપણે રીંગણાના કાના પાડીને તેને સારી રીતે સાફ કરી લેવાના છે અને મિત્રો 4 ભાગ વડે કાપી લેવાના છે, પણ આ કટકા નથી કરવાના, તેને આપણે સારા પાણીમાં ધોઈ નાખવાના છે। અને પછી આપણે ગાંઠિયા લેવાના છે અને તેને સારી રીતે ખાંડી લેવાના છે। ગાંઠિયા ખંડાઈ જાય એટલે સવાણું લેવાનું છે, તેને પણ ખાંડીને નાખી દેવાનું છે। પછી તેની અંદર ધાણા જીરું પાવડર, હળદર પાવડર, લાલ મરચું પાવડર, પછી આખું જીરું અને પછી મીઠું નાખીને તેલ નાખી દેવાનું છે। પછી લસણ લેવાનું છે, તેને ખાંડી લેવાનું છે। પછી માંડવીના દાણા લઈને તેને પણ ખાંડી લેવાના છે અને આપસમાં સારી રીતે મિક્સ કરી નાખવાનું છે। મિક્સ થઈ જાય એટલે જે આપણે રીંગણા કાપ્યા તેની અંદર ભરી લેવાના છે આવી રીતે। મિત્રો સારી રીતે બધા રીંગણાને ભરી લેવાના છે અને ભરાઈ જાય પછી એક તપેલી લેવાની છે અને તે તપેલીની અંદર આપણે તેલ નાખી દેવાનું છે ગરમ થવા। તેલ ગરમ થાય એટલે આપણે બધા ગરમ મસાલા નાખી દેવાના છે અને જે રીંગણા ભર્યા હતા તે નાખી દેવાના છે તેની અંદર અને સારી રીતે આપસમાં મિક્સ કરી લેવાના છે। પછી તેની અંદર સ્વાદ પ્રમાણે મીઠું અને પછી નાખીને તેને આપણે થોડી વાર ચડવા માટે છોડી દેવાના છે। પછી આપસમાં મિક્સ કરીને ધાણા જીરું પાવડર, વઘાણી પાવડર, હળદર પાવડર, લાલ મરચું પાવડર અને પાણી નાખીને આપસમાં સારી રીતે મિક્સ કરી લેવાના છે। પછી તેને ચડવા માટે થોડી વાર છોડી દેવાના છે। તો અહીંયા આપણા આખા રીંગણાનું શાક બનીને તૈયાર થઈ ગયું છે। તો હવે તેની અંદર આપણે કસ્તુરી મેથી નાખી દઈએ અને પછી કોથમરી નાખી દઈએ। તો મિત્રો અહીંયા આપણું મસાલાદાર આખા રીંગણાનું શાક બનીને તૈયાર થઈ ગયું છે। અને જો અહીંયા સુધી આવી ગયા હોય તો વિડીયોને લાઈક, ચેનલને સબસ્ક્રાઇબ અને ઇન્સ્ટા અને ફેસબુક ઉપર જોતા હોય તો ફોલો કરતા રહેજો।